માતા સુદીક્ષાજી સાત સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી। આજે આપણે એક સંગઠિત થવા માટે આત્મા પરમાત્માનું જ્ઞાન થાય તો સર્વ સંગઠિત થાય છે। તો પહેલો પ્રશ્ન કે એક સંગઠિત થવા માટે જો આત્મા જ્ઞાન અને નિરાકાર બ્રહ્મનું જ્ઞાન થાય તો સર્વ સંગઠિત થાય છે। આપણે બધા જાણીએ છીએ કે નિરાકાર પ્રભુ એક પરમાત્મા છે। તે ગીતા અધ્યાય 8 શ્લોક 3 કરીને 13 તે અવિનાશી છે। આ પુરાવો છે। જે મરે કે જન્મે તે કોઈ ભગવાન નથી। જે વસ્તુ આમ સીધી હોય તે ભગવાન છે। જે સ્થિર હોય તે ભગવાન છે। જે સૂક્ષ્મ હોય તે ભગવાન છે। ગીતાના અધ્યાય 16 શ્લોકમાં પુરાવો છે। તે નિરાકાર પરમાત્મા એક જ છે। તો હવે આપણે પ્રશ્ન મુદ્દો બીજો કે 3 લોકનું જ્ઞાન જાણો ને એમની અંદર 9 વસ્તુ એ 9 વસ્તુ ભગવાન નથી એ યાદ રાખજો। તો પહેલો 3 લોકમાં પહેલો લોક જે છે ને એ દ્રશ્યમાન લોક, જેમાં ચંદ્ર સૂર્ય તારા એ સ્થિર નથી, એ ત્રણેય ભગવાન નથી। બીજો લોક આમ નીચેનો તે સ્થૂળ લોક। તે સ્થૂળ લોકમાં 3 વસ્તુ છે, પૃથ્વી, જળ અને અગ્નિ। તે સ્થિર નથી એટલે એ ત્રણેય પણ ભગવાન નથી। અને ત્રીજો સૂક્ષ્મ લોક, જ્યાં ઉપર અને નીચેની વચમાં જે સૂક્ષ્મ લોક છે, જેમાં જે એક જીવ, વાયુ અને આકાશ તે પણ સ્થિર નથી, તે ભગવાન નથી। તો સમજાણું, જે ભગવાન આ 9 વસ્તુ નથી એના સિવાય છે। તો હવે પ્રશ્ન ત્રીજો કે આ સંસાર 1,96,08,53,117 વર્ષ થયા। તો રામાયણને અંદાજે 10 લાખ વર્ષ થયા। મહાભારતને અંદાજે 5200 વર્ષ થયા। પારસીઓને અંદાજે 45 વર્ષ થયા। યહૂદીઓને અંદાજે 4000 વર્ષ થયા। ને જૈન બૌદ્ધ ને અંદાજે બૌદ્ધ ધર્મને અંદાજે 2500 વર્ષ થયા। શંકરાચાર્યને અંદાજે 2300 વર્ષ થયા। હિન્દુને અંદાજે 2200 વર્ષ થયા। ને ઈસાઈઓને અંદાજે મતલબ કે 2017 વર્ષ થયા। મુસલમાન અંદાજે 1400 વર્ષ થયા। શીખને અંદાજે 500 વર્ષ થયા। પછી બ્રહ્માકુમારી, રાધાસ્વામી, ગાયત્રી પરિવાર, સ્વામિનારાયણ, આનંદ માર્ગ વગેરે મત પક્ષની સંપ્રદાયનો તો અંદાજે અત્યારે 200 થી 100 વર્ષમાં થયા છે। તેથી તે જુદા માને તો સંગઠિત કેમ થાય? એમાં હમણાં મતલબ કે નવા તો મતલબ સંપ્રદાય કેટલી ઊભી થાય રહ્યું ને એવી ઊભી કર્યા રાખશો તો પછી એકતા કેમ થશે? તો આ મૂર્તિનું પૂજન અંદાજે 2500 વર્ષ થયા। તો હવે મુદ્દો ચોથો પ્રશ્ન તો જાણો, આપણે આ માનવ જન્મ શા માટે મળ્યો છે? આપણા જીવાત્માનું કલ્યાણ કરવા માટે અને મોક્ષ માટે મળ્યો છે। તો પ્રાતકાળે બ્રહ્મ મુહૂર્તમાં સવારના 4 થી 6 વાગે ઉઠીને પહેલું પ્રાણાયામ કરો, પછી થોડુંક વ્યાયામ કરો અને પછી ધ્યાન કરીને ખુલ્લી હવામાં ફરવા નીકળવું અને ફરજ મુજબના પોતાના કર્મ કરવાથી કલ્યાણ થાય છે। હવે પ્રશ્ન પાંચમો, જો માતા પિતા તે ચરિત્રવાન, રાષ્ટ્રભક્ત, ઈશ્વર ભક્ત, ધાર્મિક, સદાચારી હશે તો સંતાનો સંસ્કારોને આપશે। તે સંતાનો પણ પ્રાચીન વેદિક સંસ્કારો, ઈશ્વર, જીવ, પ્રકૃતિ, વેદ, યોગ તથા આપણા ઋષિમુનિઓના જ્ઞાન જીવનમાં ઉતારશે તો જ એકતાનું સંગઠન થશે। તો હાલમાં જે કોઈ
પણ મંદિરમાં જઈને ફળ ફૂલ જળ દૂધ વગેરે મૂર્તિ પર ચઢાવે છે અને અગરબત્તી કે દીવો પ્રગટાવીને ઘંટ વગાડી માથું નમાવીને નાચવું ગાવું તે ઈશ્વર ભક્તિ નથી. આ તો માત્ર એક પાખંડ છે. જીવનમાં સત્ગુણોનો ઉપયોગ કઈ રીતે પાલન કરવું અને અસુરી પ્રવૃત્તિઓ આપણા દૈનિક કાર્યોમાં દખલગીરી ન કરે તેનું ધ્યાન રાખવું જોઈએ. આપણા વ્યક્તિગત કૌટુંબિક સામાજિક એમ બધા કાર્ય દૈવી ગુણોથી પ્રેરિત હોવા જોઈએ. સ્વાર્થ મોહ લોભ ક્રોધ વગેરે જે આ રાક્ષસો છે તે આપણે દખલગીરી ન કરે આ જ ઈશ્વર ભક્તિ છે. તેથી વિચારોમાં તરંગો લહેરાય છે, એવા વિચારોથી તરંગો લહેરાય છે. આ ધાર્મિક આચરણથી પ્રભુ કૃપાનું વરદાન મળે છે. તેથી મનુષ્યો આખો દિવસ આનંદથી પોતાની ફરજોના કર્મોથી સુખ શાંતિ અને યશ અને કીર્તિની પ્રાપ્તિ કરે છે. તો હાલમાં આપણે જે ખાલી સંધ્યામાં પ્રાર્થના કરીએ છીએ તે તો ખાલી બહારના કર્મકાંડ જ છે. તે બહારના કર્મકાંડોથી તે પોતાનો આત્મા રૂપના દર્શન થતા જ નથી. આત્મા સ્વરૂપના દર્શન માટે તો આત્મા 72 કલાક આમ નાકમાં આવતા જતા શ્વાસને જુઓ. આ સુરતા ત્યાં રાખીને, આ સુરતા કહેવાય જેને, તે નાકમાં રાખીને જુઓ. એ શ્વાસ જોવું છે બસ. એ પછી લાકડાની માળાની કાંઈ જરૂર નથી. આ શ્વાસોની માળાથી જ આપણા શરીરમાં 24 કરોડ અણુપિંડોની શુદ્ધિ થશે. પછી સુરતાને નાભીમાં જવાથી જે નામ રૂપ અને મંત્ર મનમાંથી સર્વ સંકલ્પો છોડી દેવાથી આપણા શરીરના 24 કરોડ છિદ્રોમાંથી ઓજસના તરંગોની ઉર્જા આ આભા મંડળ કવચ શક્તિશાળી બનશે. તે ઓજસ ઝીલીને દુઃખી લોકોના દુઃખ મટશે. તે મોટામાં મોટી સેવા છે. તેથી રોગો મટશે ને તો એકાંતમાં રહીને સુરતાને નાભીમાં રાખવાથી અમૃતે મળશે. અને આવું કરશું તો એકતાનું સંઠીન થશે. તો હાલમાં જે કેટલાક રોગો થાય છે તે રોગોને મટાડવા ડાક્ટરોની દવાઓ કે કેટલાક ધર્મગુરુઓ પાસેથી પાણી મંત્રીને તાવીજ બનાવીને દોરા બંધાવીને કે કાન ફૂંકાવીને કે કર્મકાંડ કરીને કે આશીર્વાદ લઈને આમાં અંધશ્રદ્ધામાં રહેવાથી કાયમ રોગ તો મટતા જ નથી. છતાં એ અંધશ્રદ્ધા છોડતા જ નથી. કારણ કે સપરદામાં જ્યાં સુધી જશે માણ ત્યાં સુધી એ અંધશ્રદ્ધા છૂટવાની જ નથી. તો હવે પ્રશ્ન 8મો મતલબ કે જે દોરા ધાગા છોડી દો. ને હવે 9મો પ્રશ્ન, જો જેવું અન્ન તેવું મન બને છે, જેવી શ્રદ્ધા તેવું જ્ઞાન થાય છે. તો ગીતામાં બતાવેલ છે કે પહેલાં પાંદડાનો રસ લીલો લો, રંજકો છબર તાંદરજો પાલક વગેરે લો અથવા શાકભાજી કે કઠોળ ફણગાવીને લો અને શુદ્ધ જળ લો તો આ આત્મા સ્વીકારે રહો તો રોગ મટે છે. અને જે ગીતા અધ્યાય આપણે 17 થી 9 10ની અંદર લખેલું છે કે કડવો ખાટો અતિ ઉષ્ણ તીખા લુખા દાહ કરનારા આહારો રાજસી મનુષ્યને પ્રિય હોય છે અને તે દુઃખ શોક તથા રોગ ઉત્પાદન કરે છે. અને એક પહોર વખત સુધી પડી રહેલો ઉતરી ગયેલો દુર્ગંધ કરતો અપવિત્ર ખોરાક તમોગુણીને પ્રિય હોય છે. તો યાદ રાખો, આ તમોગુણીની વૃદ્ધિમાં મૃત્યુ થનાર મનુષ્ય પશુ પંક્ષીને ઝાડ પાનમાં જન્મ થશે. આ ગીતાના અધ્યાય 14 અને 15મા શ્લોકમાં પુરાવો છે. તો મનુષ્ય શરીર મળ્યું છે તે આ પસંદ નથી, તો શા માટે આવા વાસી ખોરાક ખાઈ અને મતલબ ફરી મનુષ્ય અવતાર છોડીને પશુ પંક્ષીમાં જન્મ થાય? થોડુંક તો વિચારો. તો આ પ્રશ્ન 10મો, તો આપણું શરીર તે આત્માનું સાચું મંદિર છે અને પરમાત્માનું મંદિર આ વિશ્વરૂપી મંદિર છે. જે મંદિર તારું વિશ્વરૂપાળું સુંદર સર્જન હારા રે, પળપળ તારા દર્શન થાય ને દેખે દેખન હારા રે. ન કોઈ પૂજારી ન કોઈ દેવળ ન મંદિરને તાળા રે, નીલ ગગનમાં મહિમા ગાતા થાક્યા કવિગણ ધીરા રે.
અવનીમાં તું ક્યાં છુપાયો, શોધે બાળ અધીરા રે. ભગવાન કે હું ક્યાંય છુપાણો નથી, હું જે છે ને તારા હૃદયમાં છું. અને તું મતલબ કે ગોતો રહ્યો જ્યાં ત્યાં બહાર મંદિરમાં ને મસ્જિદમાં ને ગંગામાં ને યમુનામાં, ત્યાં સુધી તને હું મળીશ નહીં. તો આ વિશ્વરૂપી મંદિર પોતાની વિશ્વરૂપી મંદિર પરમાત્માએ બનાવ્યું છે. તેમાં પોતાની ફરજ મુજબના કર્મ કરીએ, તેમાં આપણું ને પરમાત્માનું ને જગતનું કલ્યાણ થાય. તો શું મંદિરમાં જઈને મતલબ કે આમ આરતીઓ કર્યા રાખશો, તમારે શું કલ્યાણ થવાનું હોય? તો વિશ્વરૂપી મંદિરમાં પોતાની ફરજ મુજબનું કર્મ કરો બીરા. મંદિર બનાવવાની જરૂર જ નથી. કારણ કે જો મહાભારતના પાના નંબર 868માં જે ભોળા લોકો તેવા પાપી ગુરુના ઉપદેશથી અવળે રસ્તે ચઢી જશે, તે પછી મોક્ષ પદનો રસ્તો ભૂલી જશે ને વળી કળિયુગમાં મૂર્તિઓને ભગવાન માનશે. અને પછી એવા ભોળો લોકો મતલબ કે મંદિરમાં પૈસા દેશે. કોઈ પણ છબી હોય, કાગળમાં છબી બની હોય ભાઈઓ, અને પથ્થરની મૂર્તિ બની હોય, એ કાંઈ ભગવાન હોય? એક થોડોક તો વિચાર કરો કે એ છબીને તમે ગમે એટલી વાર મતલબ માંગણી કરશો, તમને જ્ઞાન આપશે. તો કોઈ સમજતા જ નથી. એકબીજાને કહેશે વળી પાછા કે તારો ધર્મ ખોટો હે મારો સાચો હે. હું કહું બધાય ધર્મ એ ખોટા હે. જે હિજડા જેવા હશે, પવૈયા જેવા હશે, તેઓ જ એ પંથના સત્ય માનશે અને પોતાનું અકલ્યાણ કરશે. જેમ જે વસ્તુ ખાય છે તેનો સ્વાદ જણાય છે, તે પ્રમાણે પુરુષ જે પંથમાં પેઠો, જે સંપ્રદાયમાં પેઠો, તેને તે જ સત્ય માનશે. આ પાના નંબર મહાભારત સર્ગરોહિણી પર્વમાં 871માં પુરાવો છે. તો આ બહારની પૂજા છોડી અને હૃદયમાં આત્માની પૂજા કરો વીરા. હવે પ્રશ્ન 11મો. જુદા જુદા શાસ્ત્રોનો શ્લોક ભણતો હોય, જુદા જુદા દેવોની પૂજા કરતો હોય, પણ બ્રહ્મ જ્ઞાન થયા સિવાય હે અર્જુન બધા કાર્ય નિર્થક નકામા છે. કરોડો યજ્ઞ કરો, કુવા વાવડી કરાવો, કરોડો હાથી તથા ઘોડાના દાન કરો, હજારો ગાયોના દાન કરો, પણ મોક્ષ તો બ્રહ્મનિષ્ઠ ગુરુ વિના થવાનો જ નથી. વેશ ધારણ કરવાથી મોક્ષ મળતો નથી, કર્મ કરવાથી મોક્ષ મળતો નથી. ભસ્મના લપેટા કરી નાખો તોય મોક્ષ મળવાનો નથી. તેમજ ગુરુ કર્યા વિના મોક્ષ પ્રાપ્ત થતો જ નથી. આ અર્થ ગર્ભ ગીતા પાના નંબર 27-28માં પુરાવો છે. તો જીવતા સદગુરુના જ્ઞાનનું પાલન કરવાથી સર્વે પાપ છૂટે છે. જે સતી તોરલે જેસલના માથાના આમ વાળ જેટલા પાપ છોડાવ્યા હતા ને પીર બનાવી દીધો હતો, પણ ક્યારે બધા પાપ મતલબ બતાવી દીધા પછી. તો આપણે પાપ બતાવતા જ નથી. તો આજથી નિયમ પાળો. પહેલો નિયમ છે સદગુરુ આપે છે કે આ તન મન ધન તે પરમાત્માનું છે, તેનું અભિમાન ન કરવું. તે તન મન ધન જે ગુરુની આજ્ઞા લઈને વર્તન કરવું કે ક્યાં સત્યોપયોગ કરવો, એવી રીતે આ પહેલો મુદ્દો. બીજો મુદ્દો નિયમ કે નાત જાત ભેદભાવ ન રાખવો, નાત જાતનો ભેદભાવ ન રાખવો અને માનવ થઈને માનવ ધર્મનું પાલન કરવું. ત્રીજો નિયમ કોઈની નિંદા ખાવા પીવા પહેરવાની ન કરવી અને વ્યસન ફેશન છોડી દેવા. ચોથો મુદ્દો નિયમ સંસાર ત્યાગીને સાધુ ફકીર ન થવું. પોતાની ઈમાનદારીથી મહેનતથી કમાણીના ધન મેળવીને સાદું જીવન જીવવું. સાદું જીવન. અત્યારે અમે પૈસા કમાઈને અમે જ વાપરીએ, એ ક્યાંય કહ્યું નથી ગીતામાં. પાંચમો પ્રશ્ન, સદગુરુએ જે આપેલું જ્ઞાન સદગુરુની આજ્ઞા વિના કોઈને બતાવવું નહીં. ને છઠ્ઠો, જીવહિંસા ન કરવી, ચોરી ટેક્સ વગેરેની ન કરવી, વ્યભિચાર ન કરવો કે દારૂ તમાકુ તમોગુણી ભોજન ન કરવું કે જુગાર ન રમવું. કારણ વિના દેશ વિદેશ ફોકટ ફરવા ન જવું. જો ફોકટ ફરવા ગયા તો તમે જે છે ને ગીતાજીના 16મા અધ્યાયના 18 કરીને 20 વાંચો.
એ મનુષ્ય મતલબ કે જે છે ને અધોગતિમાં પડશે અને આમ પાપ જોનીમાં ને પાપ જોનીમાં ભગવાન વળી ફેરી નાખશે. તો એવું વિચારીને ફરી ક્યાંય મતલબ કે ફાલતું ક્યાંય ફોકટ ફરવા જશો નહીં, તો એ પાપથી તો બચી જશો. હવે પ્રશ્ન 13મો, મન શું કારણે બગડે છે? વિષયોના કારણે બગડે છે. જો મુક્તિ જોઈતી હોય તો આ વિષયોને ઝેર સમાન સમજીને છોડી દો. વિષય 5 છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ. તો શબ્દના વિષયથી આમ હરણ મરે રહ્યો, સ્પર્શના વિષયથી હાથી મરે છે, રૂપ જોઈને આમ પતંગિયું મરે છે, ને રસના વિષયથી માછલી મરે છે, ગંધના વિષયથી ભમરો મરે છે. આ પશુ પક્ષી એક એક વિષયથી મરે છે ને મનુષ્ય જુએ છે છતાં 5 વિષયને છોડતા નથી. કોઈ બી કંઈ કે ભાઈ ટીવી ન જુઓ, આ ક્રિકેટ ફાલતુ ન રમો, કે જે કાંઈ નથી કરવાના, એ વિદેશી પાખંડ એક પણ ન કરો. જો તેમાંથી બચવાનો ઉપાય ક્ષમા, આર્જવ, દયા, સંતોષ અને સત્ય, આ 5ને જીવનમાં અમૃત સમજીને ઉતારી લે વીરા. તો એક તો હોટલનું કે વાસી ખાવાથી આ મન બગડે છે. બીજું, મનમાં નબળા વિચારોથી કે ટીવી જોવાથી સંસ્કાર બગડે છે. ત્રીજું, કારણ હાલમાં મોબાઈલ છે, જ્યાં જુઓ તો મોબાઈલમાં મોં ગાલી બેઠા હોય. ચોથું કારણ, પ્રભુ પ્રેમ છોડી સમય ક્રિકેટ કે દિવસમાં 7.5 કલાકથી વધુ ઊંઘવું નહીં. દિવસમાં તેમાં અડધો કલાકથી વધારે ઊંઘવાનું નહીં. દિવસનું ભગવાને ઊંઘવાનું જ નથી કહ્યું, પછી ત્યાં ત્યારે માણ મતલબ કલાક ઊંઘતા પડ્યા હોય. ને પછી વધુ હોય એમાં આળસ વધુ આવે. હવે 15મો પ્રશ્ન, જ્યોતિષ જ્ઞાન ઘણું સાચું છે છતાં પોતાના પૂર્વના કર્મ પ્રમાણે સુખ દુઃખ આવે છે. જોયું નહીં? વિશ્વામિત્ર એટલે રામનું મતલબ કે મૃત જોયું તો બીજે દી ઉઠીને વનમાં જવું પડે, તો એ મૃત શું કરવે? પરંતુ જો મનુષ્ય પોતે આત્મા જ્ઞાન વડે સત્ય કર્મથી ભાગ્ય રેખા ને જન્મ રેખાને બદલી જરૂર શકે છે. તેથી પછી કોઈ પણ એને ગ્રહ, શુકન, મુહૂર્ત, વાર, તિથિ, દિશા, કુંડલી, રાશિ, ચોગડિયાના દુઃખ પડતા જ નથી. હે અર્જુન, એ જ્ઞાન પામ્યા પછી તું ફરી આમ જો મોહ નહીં પામે, અને તે જ્ઞાન વડે સર્વ પ્રાણીઓને તું પહેલાં પોતામાં જો અને પછી તું મારામાં જોઈશ. જો તું આ બધા પાપીઓથી પણ વધારે પાપ કરનારો હોઈશ તો પણ આ જ્ઞાન વડે નિસંદેહ સર્વ પાપને તરી જઈશ. આ ગીતા અધ્યાય 4 શ્લોક 35-36 પુરાવો છે. તો મુદ્દો પ્રશ્ન 15મો, ઘણા કહે કે મંગળની કન્યાને મંગળનો વર જોઈએ. અરે શું જરૂર તેવી શંકા છોડી દો. છોકરા છોકરીના ગુણ, કર્મ અને સ્વભાવને જોઈને સંબંધ કરો તો લગ્ન જરૂર સફળ થશે. પરંતુ જો એકને ખેતી કરવી છે ને બીજાને ખેતી કરવી નથી, તે બંનેના છોકરીના ગ્રહ મંગળ હશે તો પણ લગ્ન સફળ નહીં થાય. આવું ભૂત પંડિતોએ અજ્ઞાની લોકોમાં ભરાવી દીધું છે. ભૂત પ્રેત વગેરે શંકા છોડી દો. પહેલાના માણસોને ભૂત વળગતા હતા તે અજ્ઞાનને લીધે, પણ હમણાં બધાનો ખોરાક જ ભૂત જેવો થઈ ગયો, તો હમણાં કોઈને ભૂત વળગતા જ નથી, ભૂત જેવા થઈ ગયા બધા. તો 16મો મુદ્દો, શું વૈદિક ધર્મ શુકન, નવગ્રહની પૂજા, છૂતાછૂત એટલે આબડછેડ, જાતિ ભેદ, જાદુ ટોણા, દોરા ધાગા, આ માદળિયું બાંધવું, જન્મ કુંડલી, હસ્તરેખા જોવા, નદીઓમાં આમ સ્નાન કરવા જવું, બલિ પ્રથા કરવી, માંસાહાર ખાવું, દારૂ પીવું, ભૂત પ્રેત પિતૃઓના નામે પિંડદાન કરવા, ભવિષ્યવાણી વગેરેના રિવાજો છે ના નથી. વેદમાં ક્યાંય નથી, ગીતામાંય નથી, મનુસ્મૃતિમાં નથી, ઉપનિષદોમાંય નથી. તો પછી તે ખોટા રિવાજો શા માટે પકડો છો? પહેલાં મૃત્યુ પછી ગામમાં દરેક મંદિરમાં જે કાંઈ પોતાની હાલત પ્રમાણે આપતા હતા, હાલમાં તો ખાટલો ભરાવી પંડિત ઠગે છે. તો હું મારા મૃત્યુ પછી તેવું દાન જરૂર નથી. છોકરા જો માનશે તો મર્યા પછી હું તો મતલબ કે
કહી ન શકું તો મને એવા પાખ નમણી જરૂર નથી. હવે એ જ પૈસાના રૂપિયા તમે ગરીબોને આપો ને તો કલ્યાણ થાય છે. જેને જરૂરી હોય તેને દેવું. યોગ્ય સતળે યોગ્ય સમય અને યોગ્ય વ્યક્તિને દાન દેવાથી સાત્વિક દાન કહેવાય છે. આ ગીતાજીના 18મા અધ્યાયના મતલબ કે 20મા શ્લોકમાં પુરાવો છે. તો આ મુદ્દો 17મો પ્રશ્ન. નિરાકાર પ્રભુએ સૃષ્ટિ બનાવી છે તેમાં બે તત્વો બનાવ્યા છે, એક આત્મા, બીજી પ્રકૃતિ. મૂળ પ્રકૃતિ સત્વ, રજસ અને તામસ આ 3 ગુણોવાળી માયા છે. જેનું આ શરીર હોય, બ્રહ્માઓ, વિષ્ણુઓ, મહેશ, ગણપતિઓ, અમ્મા, દુર્ગાઓ, આ બધા શરીરવાળાની પ્રકૃતિ કહેવાય. તેમાં સાંભળો, પહેલી બુદ્ધિ બને, પછી આકાર બને, 5 વિષય, શબ્દ, સ્પર્શ, રૂપ અને ગંધ, અને 5 મહાભૂત, જે મહાભૂત કહેવાય પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ, ને 5 જ્ઞાનેન્દ્રિયો, કાન, ચામડી, આંખ, જીભ અને નાક, 5 કર્મેન્દ્રિય, મોઢું, પગ, હાથ, જનેન્દ્રિય અને ગુંદા, ને 1 મન. આ બધા શરીરના 24 તત્વો છે. ગીતા અધ્યાય 13:6માં પુરાવો છે. આ 24 તત્વને પ્રકૃતિ કહેવાય છે. એ પ્રકૃતિનું ગમે એનું શરીર હોય, બ્રહ્મા હોય, વિષ્ણુ હોય, મહેશ હોય, ગણપતિ હોય, એ બધા પ્રકૃતિના શરીરવાળા છે. ને પ્રકૃતિવાળાના શરીરવાળાને આપણે ભગવાન માની લીધા. અને એ તો ભગવાનની વિભૂતિઓ છે. ગીતાજીના 10મા અધ્યાયના મતલબ જે છે ને 18 કરીને 40 વાંચો. વિષ્ણુ મારી વિભૂતિ છે, રામ મારી વિભૂતિ છે, શંકર મારી વિભૂતિ છે. તો આ મુદ્દો 18મો. આ સંસાર પીપળાનું વૃક્ષ મૂળ પરમાત્મા એક જ છે, અને બ્રહ્માજી તે કરીને થાવર જંગમ સૃષ્ટિના નાટક રૂપ રોલ માટે 3 ગુણો બ્રહ્માજી, વિષ્ણુ, શંકરથી ઉર્ધ્વની શાખાઓ દેવો, મનુષ્યો અને પશુ પંક્ષીઓ વગેરે ફેલાયેલ છે. તે નાશવંત સંસારને વૈરાગના શસ્ત્ર તે કાપી ને પ્રભુના શરણે જવાથી પ્રભુને પામે છે. તે પ્રભુને સૂર્ય, ચંદ્ર કે અગ્નિ પ્રકાશિત કરી શકતા નથી. આ ગીતા અધ્યાય 15 શ્લોક 1 થી 6માં પુરાવો છે. તો હવે સાંભળો પ્રશ્ન 19મો. દેવોને પૂજનારા દેવોને પામે છે, પિતૃને પૂજનારા પિતૃને પામે છે, ને ભૂતોને પૂજનારા ભૂતોને પામે છે, ને ભગવાનને પૂજનારા ભગવાન નિરાકારને પામે છે. આ ગીતા અધ્યાય 9 શ્લોક 25માં પુરાવો છે. તો દેવી દેવતાથી જે ફળ મળે છે એ બધા નાશવંત હોય છે. આ ગીતા અધ્યાય 7 શ્લોક 22-23માં વાંચો. તો મૂર્તિઓને પૂજવાથી જ્ઞાન મળતું નથી, તે નિરાકારનું ધ્યાનથી તુરંત મુક્તિ મળે છે. ગીતા અધ્યાય 12 શ્લોક 6 થી 7માં પુરાવો છે. જો ભગવાનનું ધ્યાન ધરવા તરત જ મુક્તિ મળે તો એ કરો ને. હવે મુદ્દો પ્રશ્ન 20મો. તે પ્રભુ વેદોથી, યજ્ઞોથી, અધ્યાનથી, દાનથી, ક્રિયાથી, તપથી આમ જોઈ શકાતા નથી. આપણે વેદો કરીએ તો ભગવાન નહીં જોઈ શકીએ, યજ્ઞ કરીએ તો નહીં જોઈ શકીએ, અધ્યાન કરીએ તો નહીં જોઈ શકીએ, દાન કરીએ તો જોઈ નહીં શકીએ, ક્રિયાઓ કરીએ તો નહીં જોઈ શકીએ, તપ કરીએ તો નહીં જોઈ શકીએ. તેના દર્શન તો અન્ય ભક્તિ વડે જ થાય છે. તો અન્ય ભક્તિ કેને કહેવાય? સ્વાર્થ વિના, મતલબ તમે પરમાત્માનું આમ ધ્યાન કરો તો પરમાત્મા પોતે દર્શન દેશે, તેને અન્ય ભક્તિ કહેવાય. તો હવે પ્રશ્ન 21માં. હે પાર્થ, ધન યજ્ઞ કરતાં જ્ઞાન યજ્ઞ વધારે ઉત્તમ છે, કારણ કે હે પાર્થ, સર્વ કર્મો અને પદાર્થો આ જ્ઞાનમાં જ સમાઈ જાય છે. એ જ્ઞાન જાણીને ફરી તું મોહ નહીં કરે તો આ બધા પાપોથી વધારે પાપી હઈશ તોય તું પાપોથી છૂટી જઈશ. આ ગીતા અધ્યાય 4 શ્લોક 33-36માં પુરાવો છે. તો હવે પ્રશ્ન 22મો. એવો તત્વજ્ઞાની પુરુષ જુએ, સાંભળે, સ્પર્શ કરે, સૂંઘે, ખાય, આંખ મીચે કે ઉગાડે તો પણ ઇન્દ્રિયોના વિષયોમાં ઇન્દ્રિયો વર્તે છે એમ સમજી હું કાંઈ જ કરતો નથી એવું માને છે. આ ગીતા અધ્યાય 5 શ્લોક 8-9માં પુરાવો છે. તો હવે પ્રશ્ન 23મો. જેમનું અજ્ઞાન આત્મા જ્ઞાન વડે નાશ પામ્યો છે, અજ્ઞાન નાશ જ્ઞાન વડે પામ્યો છે, તે જ્ઞાન વડે પરભ્રમને પ્રકાશિત કરી દે છે. જેમનું મન સમાન ભાવમાં સ્થિર છે તેણે અહીં જ જન્મ મરણને જીત્યું હોય, હમણાં જ હાલમાં જીવતે જ. જેમના પાપ પુણ્યનો મેલ નાશ પામ્યો છે,
પાપ કરવું એ તો મતલબ મેલ છે, પણ પુણ્ય કરવું એ મેલ છે. પુણ્ય કરીને વળી જન્મ મરણના ચક્કરમાં આવશો. તો એમ જેને પાપ પુણ્યનો મેલ નાશ પામ્યો છે તે જ બ્રહ્મને પામે છે, તે જ ભગવાનને પામે છે. જેમને પોતાના સ્વરૂપનું આત્માનું જ્ઞાન થયું છે તેવા સાધકોને સર્વત પ્રભુનો જ અનુભવ થાય છે. પરમાત્મા અહીંયા ઠસોઠસ છે તેનો અનુભવ થાય છે. તો બહારના ભોગોને મનમાં ચિતર્યા વિના આ આંખોની દ્રષ્ટિને આમ ભ્રકુટીની વચ્ચે સ્થિર કરી ને નાકમાં અંદર ચાલતા પ્રાણ તથા અપાનને આમ સમાન કરી ને ઇન્દ્રિયો મન અને બુદ્ધિને વશ કર્યા છે. તેમજ જેના ઈચ્છા ભય અને ક્રોધ નાશ પામ્યા છે એવો જ સાધક મોક્ષની સાધનામાં તત્પર રહે છે ને તે સદા મુક્ત છે. આ ગીતા અધ્યાય 5 શ્લોક 19 થી 28 પુરાવો છે. તે સદા જ મુક્તિ મેળવી શકે છે આ કરો તો. હવે મુદ્દો 24મો, નસબંધી ઓપરેશન કરાવીને ભૂંડત્યાના પાપ ન કરવું. તેથી તો નપુસક હિજડા લોકો વડે પિતૃઓને શ્રાદ્ધમાં પિંડ પાણી મળતા નથી. મુસલમાન નસબંધી કે ઓપરેશન કરાવતા નથી. મુસલમાન કહે છે કે સંતાન થવા તે ખુદાનું વિધાન છે. તો શું હિન્દુઓને તે ધર્મ અનુકૂળ કામ તે પણ પ્રભુની ભલામણ છે? આ ગીતા અધ્યાય 7 શ્લોક 11 પુરાવો છે. હે અર્જુન, કદી તૃપ્ત ન કરી શકાય એવો આ કામ ભોગ દરરોજનો દુશ્મન છે. આ દરરોજ ન કરવાનો. જ્ઞાનીઓનું જ્ઞાન એનાથી ઢંકાઈ જાય છે. તો મતલબ કે ઋતુકાળ મતલબ કે જે છે ને સ્ત્રીની 16 દિવસની છે, એમાં 4 દિવસ આગળના નીંદેલા, 11મી ને 13મી આ 6 રાતો છોડીને બાકીની સંસાર સુખ ભોગવો, બાકીનો ત્યાગ કરી દો. તો તમે મતલબ સંસાર ભોગવ્યા છતાં મતલબ બ્રહ્મચારી કહેવાશો અને શરીરમાં શક્તિ રહેશે તો જ્ઞાન પ્રાપ્ત કરી શકશો. તો હવે મુદ્દો 25મો, જે આંખે દેખાય છે તે જળ વસ્તુ માયા છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ ને અહંકાર, આ 8 વસ્તુ જળ છે. બીજી પરા ચેતનરૂપ જીવ છે. તે ગીતા અધ્યાય 7 શ્લોક 4 થી 5 પુરાવ છે. તે આત્મા શરીરમાં છે અને પરમાત્મા બહાર છે. તે સૂક્ષ્મ છે, તે જાણવાને અશક્ય છે, તે સાવ પાસે છે. ગીતા અધ્યાય 13-16 પુરાવો છે. તો હવે પ્રશ્ન 26મો, જે શરીરવાળા દેવી દેવતા કોઈ પણ ભગવાન નથી, પરંતુ તે પરમાત્માની વિભૂતિઓ છે, જે વિષ્ણુ, શંકર, ઇન્દ્ર, રામ વગેરે. ગીતા અધ્યાય 10 શ્લોક 18 થી 42 પુરાવો છે. તે નામ કે રૂપવાળા કોઈ ભગવાન નથી. તે વિભૂતિઓને પરમાત્માએ. પ્રશ્ન 27મો, તે વિભૂતિઓને પરમાત્માએ આ સંસારમાં જે નાટકનો રોલ ભજવા મૂકે છે તે પોતાનો રોલ ભજવીને ચાલ્યા ગયા છે ને લોકો તેની મૂર્તિઓ પથ્થરની બનાવીને કે કાગળની છબીઓ બનાવીને પ્રભુ માને છે. તે ભગવાન નથી. મૂર્ખાઓ, પ્રભુ તો હજૂર છે. તેનો નાશ થતો નથી. તે પ્રભુનું પરમધામ, તે પ્રભુના દર્શન અને ભક્તિ વડે થાય છે. ગીતા અધ્યાય 8 21-22 પુરાવો છે. તો હવે પ્રશ્ન 28મો, સંસ્કારો તો 16 છે, છતાં 10 સંસ્કાર જીવનમાં તો ઉતારો વીરા. પુષ્વન, ગર્ભવતી સ્ત્રીને ફરજનું કર્મ કરતા રહેવું જોઈએ ને સાત્વિક ભોજન લેવું તો નોર્મલ ડિલિવરી થશે. ને અત્યારે મતલબ કે દીકરીઓને એની માવું શીખડાવી રાખે તું કામ ન કરજે ને પછી મતલબ જે સિઝરિંગ કરાવવું પડે રહ્યા. તો બીજો પ્રશ્ન, નાળ છેદન સમયે મંત્ર વડે સોનું મધ ને ઘી ચટાડીને મતલબ કે જે છે નાળ છેદન કરવાની. ત્રીજો સંસ્કાર, બ્રાહ્મણનું શર્માવાળું, ક્ષત્રિયોનું વર્માદીવાળું, વૈશ્યોનું ગુપ્તાજીવાળું અને શૂદ્રનું દાસવાળું નામ નાખવાનું. ત્રીજો સંસ્કાર, સ્ત્રીઓનું મંગળવાળું નાખવાનું. ચોથો સંસ્કાર, અન્નપ્રસ્થાન, બાળકને ચોથે મહિને સૂર્યોદયના માટે ઘર બહાર લઈ જઈ અને છઠ્ઠે મહિને લીલા રસની જ્યુસથી અથવા લીલા નાળિયેરનો મતલબ દૂધ પાવ. બાયુનું મતલબ દૂધ શું હોય તો આ દૂધ મતલબ કે જે છે ને પુષ્કળ કેલ્શિયમ મળે છે. તો પછી 5મો મુદ્દો, મુંડનનો અર્થ બુદ્ધિમાં ભગવાનનો
વિકાસ કરવો. છઠ્ઠો વિધા માટે છઠ્ઠા સંસ્કાર માટે ગુરુકુળથી જ વિવેક મળે છે ને અત્યારે બધા પ્રાઇવેટમાં જ જાય છે. સાતમો સંસ્કાર યજ્ઞોપવિત માનવાના લક્ષણો આદર્શ કર્તવ્યોનું પાલન બાળપણથી જ કરવાનું જોઈએ. પછી સંસ્કાર આઠમો લગ્ન વૈદિક સંસ્કારથી ગૃહસ્થાશ્રમ સફળ થાય છે. વિદેશી નકલ છોડી દો વીરા જો માનો તો. ને સંસ્કાર નવમો વાનપ્રસાદ સંતાનોનો સમૃદ્ધ થઈ ગયા પછી પોતાને લોક સેવામાં લાગી જવું. દસમો સંસ્કાર અત્યાતિક મૂત શરીર યજ્ઞ સંસ્કારથી ઘરને શુદ્ધ કરી મૃત્યુ પામેલા મૃત્યુના સારા મનુષ્યના સારા કર્મો જે અધૂરા હોય તે સંતાનોએ પૂરા કરવા. આ સંસ્કારો ઘણા જ છે, છતાં પણ આ 10 સંસ્કારોનું પાલન કરો તો પણ ઘણું સારું થઈ ગયું. હવે તહેવારની જે છે ને કોઈ સમજ્યું જ નથી. તહેવારના દિવસે જે છે રાજાના ત્યાં જાઓ કે ગુરુને ત્યાં જાઓ, રાજાને ત્યાં જાઓ તો આપણું રક્ષણનો મતલબ કે માટેની મતલબ કે એ મદદ કરે. અને ગુરુને ત્યાં જાઓ તો આપને જ્ઞાન મળે. ત્યાં તો હમણાં મતલબ કે જે છે ને તહેવાર આવ્યા તો ક્યાંક રખડવા જેવું હોય. તહેવારમાં ધન વાપરવું જ નથી, પરંતુ પૌરાણિક વેદ ગીતા ઉપનિષદ વગેરેને સાંભળો ને ઉપવાસ રાખો. જીવનની દરેક સમસ્યાનો હલ કરો. ત્યાં હાલમાં ભજીયા પૂરી હલવો વગેરે આહાર લેવાનો છે, છતાં 10 તહેવારનું સારું પાલન કરો. ગુરુ પૂર્ણિમા જે ગુરુ વડે જ્ઞાન પ્રાપ્તિ કરવું, જ્ઞાન શિસ્ત મર્યાદાનું પાલન કરવું. બીજો શ્રાવણમાં વૃક્ષો વાવો. ત્યારે મતલબ વાવશો તો પાણી વરસાદે મીઠું પડશે અને મૂળિયા હૈયા પડશે. પછી આત્મનિરીક્ષણ કરો, ભૂલોનું પ્રાયશ્ચિત કરો, ફરજ મુજબનું સત્ય કર્મ કરો. પિતૃ અમાસમાં મોટા પ્રત્યે શ્રદ્ધા અને સદવ્યવહાર, સત્ય પુરુષોના આચરણો પાલન કરો. વિજયાદશમીમાં સ્વાસ્થ્ય, રક્ષા, સંગઠન, મનોબળ, શક્તિ, સંચય, રાસ રમવું વડે કરવું. પણ હાલમાં મહત્વ મતલબ ડિસ્કો કે સનડો કરે રહ્યા. આ શા માટે આવું મતલબ કે પાખંડ કરો રહ્યા. પછી દિવાળીમાં ઈમાનદારીથી ભેગું કરેલું ધનને 10% ધન કાઢી ધર્માદા અને પછી એ ધનનો વિકાસ કરો. પણ ફટાકડા ન ફોડો. ભગવાન જો તમે મતલબ કે આજથી ફટાકડા ફોડશો તો ખરેખર તમે આ જ્ઞાન સાંભળ્યું જ નથી. અરે અગ્નિદેવને અજીર્ણ થયું હતું તો પૃથુ રાજાએ પુષ્કળ ઘી ખવડાવ્યું તો કૃષ્ણ ભગવાન કને રાવ ખાય કે મારું આ મતલબ અજીર્ણ મટાડો. અરે ઘી ખવડાવો તોય મતલબ અગ્નિદેવ નારાજ થાય, દીવો કરવાની જરૂર નથી. ત્યાં તો વળી ફટાકડા યેર શા માટે પાવો એને આપો રહ્યા. તો છઠ્ઠો ગીતા જયંતિમાં ધર્મનું પાલન કરવું. પછી વસંત પંચમીમાં શિક્ષણ, સદજ્ઞાન, સુસજ્જા અને ફૂલ પાંદડા તોડવા નહીં, પણ બીજાના દુઃખે સહન કરવા. શિવરાત્રિમાં વ્યાપક પ્રભુના સહયોગ, સમાન દ્રષ્ટિભાવ રાખો. પરંતુ ભાંગ કે કોઈ પણ પ્રકારનો નશો નથી કરવો શિવરાત્રિનો. મતલબ હવે હોળીમાં દેશભક્તિ, સ્વચ્છતા, ક્ષમતા વિસ્તાર કરો. ભૂલથી લાકડા બાળીને રંગ ઉડાડીને પાણી શા માળે બગાડો રહ્યા. 10મું ગાયત્રી જયંતિ વિવેક વધારો. વિવેક જે વધશે તો બધું જ મતલબ સદભાવ સારા આવશે ને સત્યનું, વૃત્તિનું, સર્વનું, સૌધર્મનું પાલન કરો. હવે મુદ્દો 30મો દાન મુખ્ય 12 છે. અન્નદાન, ધનદાન, વસ્ત્રદાન, પાત્રદાન, પૃથ્વીદાન, ગોદાન, કન્યાદાન, ઋતુદાન, સેવાદાન, વિદ્યાદાન, વરદાન ને જ્ઞાનદાન. તેમાં અન્નદાન સર્વે કરી શકે છે, પરંતુ કેને? જે ભૂખ્યાને ને જેમ એકદમ જ્ઞાની છે તેને ભોજન દો તો 1 જણ ભોજન કરે ને 10,000નું ફળ મળે. પણ અને જો
બીજા મનુસ્મૃતિ પાના નંબર 57-131 પુરાવો છે. અને બીજું મહાભારતમાં પાના નંબર 309 પુરાવો છે. 20,000 બ્રાહ્મણોને ભોજનથી લાભ ન થયો, એક જ ભેળું ચોળીને સ્વાદ વિનાનું ભોજનથી પુણ્યથી પાંડુ રાજાની સદગતિ થઈ. તો આ પુરાવો છે. તો મારા વીરા, ભોજન જેને તેને ન ખવડાવાય, જેને તેને ખવડાવવાનું પાપ લાગે ઉપરથી. જે હાલમાં લોકો લગ્ન કે યજ્ઞમાં કે શ્રાદ્ધમાં ભોજન ઘણાને ખવડાવે રહ્યા, કારણ કે તે જે કર્મ કરે છે તે ખોટા તેમના પાપનો ચોથા ભાગનું પાપ મતલબ ખવડાવવાને લાગશે. આ મનુસ્મૃતિ પાના નંબર 97-207 કરીને ઘણા બીજા શ્લોક છે, એમાં પુરાવો છે. તો વરદાન એટલે આશીર્વાદ જ્ઞાની અથવા પોતાની માતા પિતા જ આપવાનો અધિકાર છે. બીજાઓ આપે તો તેમના દેનારાના પિતૃ માત્ર નીચ વર્ણમાં જન્મે છે. આ મહાભારત પાના નંબર 883 પુરાવો છે. તો વરદાન, જ્ઞાનદાન કરો, પ્રભુ પ્રચાર કરો. અને 31મો મુદ્દો, હવે આ મતલબ વરદાન વિશે સાંભળો. દુર્યોધનને આપણે અર્જુન બંને બે ઊભા હતા ને યુદ્ધની તૈયારી થતી હતી. તો જે છે ને, ધૃતરાષ્ટ્રે અર્જુનને કહ્યું, હે અર્જુન, આ યુદ્ધની અંદર તારો વિજય ભવ થાય. તે મતલબ કે અર્જુનને આ યુદ્ધની અંદરમાં જીત થવાનો મતલબ આશીર્વાદ દીધો. દુર્યોધન કે મને આશીર્વાદ દો કે યા તને નહીં દઉં. તો કે ત્યાં અર્જુનને કાં દીધો? અરે મને દેવો નહોતો, પણ એના ગુણ કર્મ ને સ્વભાવ એવા વર્તન કરેલો મારાથી કહેવાઈ ગયો. તો આજે ઘણા જગ્યાએ જઈ કે આશીર્વાદ દેવાની વાત નથી, આશીર્વાદ લેવાની જરૂર. લેવા કેમ? તમે એની જોડે એવું વર્તન કરો, એ પોતાની રીતે દેશે. અને વાણી 4 પ્રકારની છે, પરા, પછેતી, મધ્યની, વેખરી. તે એ જે છે ને, આમ હૃદયની વાણીથી કે આમ નાભીની વાણીથી જે આશીર્વાદ દે ને, એ આશીર્વાદ ફળે. તો એ જે તમે એવી સેવા કરો, એવું વર્તન કરો, એવું સાચું આચરણ કરો, આ જળ પૂથરાઓ ન પૂજો અને સાચા ભગવાનને જાણો, આ આત્મામાં પરમાત્મા છે એવું આચરણ કરો, તો જ્ઞાની પુરુષ આશીર્વાદ દે. તો હવે પ્રશ્ન 31મો, જ્ઞાનરૂપી પ્રકાશનો દીવાથી અજ્ઞાન અંધકાર નાશ થશે. આ ગીતા અધ્યાય 10 શ્લોક 11માં ઘીના દીવાની જરૂર નથી, પણ જ્ઞાનની દીવાની જરૂર છે. આ ગીતાના 701 શ્લોકમાં ક્યાંય દીવો કરવાનું કહ્યું નથી. અને અજ્ઞાની લોકો ઉઠ્યા ને પહેલો દીવો કરવો. હવે ઘી અગ્નિદેવને દેવાથી અજીર્ણ થાય છે. મયુત રાજાએ, આ 32મો પ્રશ્ન છે, ઘી અગ્નિદેવને દેવાથી અજીર્ણ થાય છે. મયુત રાજાએ યજ્ઞમાં ઘી પુષ્કળ હોમ્યું હતું, તેથી અગ્નિદેવે કૃષ્ણ ભગવાનને મતલબ કે અજીર્ણ મટાડવા માટે આજીજી કરી. એટલે કૃષ્ણ ભગવાને અર્જુનજીને કહ્યું કે આ અગ્નિદેવનું અજીર્ણ મટાડવા તમે આ ખાનદેશ છે ને એને પાળો. તે 18 ભાર વનસ્પતિનું મતલબ કે જે છે ને ભક્ષણ કર્યું, તે અજીર્ણ મટ્યું. ને તેમાં વળી મતલબ કે જે છે એ લાંબુ હે. તે જે છે વળી નારદ મુનિ ગયા ઇન્દ્ર રાજા કને, ઇન્દ્ર રાજા વળી એને વરસાદ વરસાયો ને વળી પછી એ ફરી મતલબ કે વાયુનો મંત્ર બનાવી ભણીને મતલબ કે આમ છાપરું બનાવ્યું ને અગ્નિએ અજીર્ણ કર્યો. ને પછી ઇન્દ્ર રાજા નારાજ થયા હતા, એને વરસાદ વરસાયો. ભગવાને મતલબ આમ ચચલી આંગળીમાં ગોરધન પકડીને મનુષ્યને રક્ષણ કર્યા. તો વિચાર કરો કે જો આપણે ઘરે મહેમાન આવે એને ખાલી ઘી દઈ તો રાજી થાય. તો અગ્નિ દેવ છે, તેને ઘી ખાલી ન દેવાય. યજ્ઞ કરો, એમાં સૂકો મેવો ને આમ સાકર એવું નાખો, એ તમે એક કોળીઓ ખાઈ જુઓ, તમને પસંદ છે તો એને દેવાય. તો યજ્ઞ કરાય ને તે યજ્ઞ કરો તેથી દાન તપ બે કરવાના, ખાલી મતલબ યજ્ઞ ન કરવાનો. એ હવે એ ઘી બચે. હવે મુદ્દો 33મો, સ્ત્રીઓ માટે અલગ યજ્ઞ કરવો જ નથી, છતાં કરે તો પતિનું આયુષ
કાંઈ બી કર્મકાંડ કરે ને સ્ત્રી તો પતિનું આયુષ મતલબ હરી લે છે. પતિ મતલબ હૈયા મરી જાય, તે સ્ત્રી નરકમાં જાય છે. માટે સ્ત્રીઓને જે પોતાના પતિની સેવા કરવાથી જ તે સ્વર્ગમાં જાય છે. આ મનુ સ્મૃતિ પાના નંબર 118 155 શ્લોકમાં પુરાવો છે. તો સાંભળીને આવું સ્ત્રીઓ જ્યાં ને ત્યાં મતલબ કે જ્યાં કર્મકાંડમાં પડ્યું હોય. હવે 34મો મુદ્દો, જે ટેન્શનથી રોગ થાય છે, માટે પ્રાતકાળે 4 થી 6 વાગે ઉઠીને આ સમય પ્રાણવાયુ લો, એનાથી સ્વાસ્થ્ય અને આરોગ્ય સારું થશે તથા ધનની પ્રાપ્તિ થશે. આ સામવેદ શ્લોક 1351માં પુરાવો છે. તો બધા પશુ પક્ષીઓ બ્રહ્મૃતે ઉઠે છે તે નિરોગી છે. એક જ મનુષ્યમાં જ આળસ છે, તે નિયમને પાળતો જ નથી. શરીર તે ભલે સીતા, રામ, લક્ષ્મી, વિષ્ણુ, શિવ, પાર્વતી વગેરેના છે, તે દરેકના શરીરમાં ચલાવવાવાળો આત્મા રામ છે. તે સૂત્રના તીર વડે કામ ક્રોધ સુરતાના કામ ક્રોધ વડે સ્વાર્થ, લોભ વગેરે રાક્ષસોને મારો તો ટેન્શન છૂટે છે. તો સુરતા નાભીમાં મૂકવાથી ત્યાં અમૃત ચાખો તો ટેન્શન મટે છે. તો સુરતાના તીરથી કામ ક્રોધને મતલબ મારવાના છે. હવે મુદ્દો 35મો ખાસ મતલબ કે ઋતુદાન ભાવે કરીને ભક્ત દાતારી શૂરવીર બને છે, સંતાન બને છે. ઘરમાં રામ, કૃષ્ણ, શિવ, લક્ષ્મી વગેરે શૂરવીરના ફોટા રાખો. તે જોવાથી કે વેદ ગીતાનું જ્ઞાનથી બાળકોમાં સંસ્કારો ગર્ભમાં પડશે. જો અભિમન્યુને માતાના પેટમાં જ કોઠા યુદ્ધ યાદ રહ્યું હતું અને સુખદેવજીને માતાના પેટમાં જ જ્ઞાન, વૈરાગ, ભક્તિનો લાગ્યો હતો, છતાં બાળકને 5 વર્ષે કે 12 વર્ષે ગયે પોતાના ઘરનું કામ કરાવો, કર્મ કરશે તો જ એને આ ધનની કિંમત સમજાશે અને સમયની કિંમત સમજાશે. તો શરીર સ્વસ્થ રહેશે. જો અમેરિકાના વોરન બફેટે 14 વર્ષે છાપા વેચીને જેટ વિમાન વગેરે 23 કંપનીનો માલિક બન્યા છે. તે ગાડી જાતે ચલાવે છે ને 50 વર્ષના જૂના મકાનમાં રહે છે. તે મોબાઈલ પણ રાખતા નથી ને તેને $31 બિલિયન મતલબ દાન કર્યો છે. તેનું કરકસર કેટલી છે ને તેના ગર્ભથી સંસ્કાર મળેલા હતા ત્યારે એનું એને આચરણ કર્યું હતું. તો આ ગર્ભમાં આહાર સાત્વિક લો, પરંતુ ભૂલથી વાસી કે હોટલુંનું ન લો. ગર્ભવતીને કામ કરવું જરૂરી છે. પહેલાં કર્મ કરીને છેલ્લે મિનિટે મતલબ કે સુધી મતલબ કે સુવાવડ થતી ત્યાં સુધી કામ કરતા હતા ને અત્યારે મતલબ કે કામ છોડી દે છે. તો હવે મુદ્દો 36મો પ્રશ્ન, ભેખ ધરી ફસાવે ચેલા, માલ પરાયો ખાય છે, પોતે ડૂબી ચેલાને ડૂબાડે છે. તો એવા મતલબ કે જે છે ને ગુરુ ન કરો, જે ગુરુ એવા કરો કે જે પોતે તરે ને બીજાને તારે. હવે 37મો મુદ્દો, બ્રહ્માજી, વિષ્ણુ, શિવ, ઇન્દ્ર, દેવી દેવતાઓ સૌને નિરાકારના જ ગુણલા ગાયા છે અને લોકો તેને માને છે. તો એને ન માનો અને જે છે ને જે ભગવાનને મતલબ બનાવ્યા છે એને માનો. તો મંત્ર મુદ્દો 39મો, મંત્ર દેવાવાળા ગુરુ અધૂરા છે. જેનું નામ જ નથી તે નિરાકાર કહેવાય છે. તો નામ કોનું લો છો? જે નામ જે મરે ને જન્મે એનું નામ લેશો એમાં કાંઈ નહીં થાય. પછી મુદ્દો 40મો, સંપ્રદાયમાં રહેવાથી વ્યર્થ સમય ગુમાય છે. જ્યાં સુધી સંપ્રદાયમાં રહેશો ત્યાં સુધી જ્ઞાન જ નથી દેવાનું. સંપ્રદાયમાં એકતા થવાની જ નથી, છતાં સંપ્રદાયને કોઈ છોડતા જ નથી ને સંપ્રદાયમાં રહેશે તેને મોક્ષ મળવાનોય નથી. તો 41મો, રંગરૂપ નામવાળી માયાને જાળમાં દુનિયા ફસાણી છે. 42મો મુદ્દો, રોટીના રટણથી ભૂખ વધે છે, ખોટી મૂર્તિથી દુઃખ વધે છે.
સવેને જાણે જપે તે સૌને શ્વાસોશ્વાસનું સમજાવી પોતે મટી જાય છે. તો 44મો મુદ્દો, સૌથી ભારી પાપ છે લોકો હરિના દર્શન થયા નહીં. સૌથી ભારી પાપ છે હરિના ગુણલા ગાયા નહીં. સૌથી ભારી પાપ છે અભિમાન છોડ્યો નહીં. સૌથી ભારી પાપ છે 10મા દ્વારે નાભીમાં ઉતર્યા નહીં. 45મો મુદ્દો, સૌથી ઉત્તમ પુણ્ય છે એ જ જીવોનું કલ્યાણ કરે, જે જ્ઞાન પ્રચાર કરે. 46મો, જે આપણી પાસેથી જે કાંઈ આશા રાખે તે આપણો ગુરુ કેમ બની શકે? વિચારો તો ખરા. ગુરુ તો મતલબ કે જ્ઞાન કેવો એના જો ધારે એ મતલબ પેદા કરી શકતા હોય. 47મો, કુળદેવી પોતાની માતાને જ માનો, પથ્થરની મૂર્તિ નહીં મૂર્ખાઓ. પથ્થરની મૂર્તિને મતલબ શા માટે જાવરા ટાઈમ બગાડવા? તમારી મા જ સાચી મતલબ કુળદેવીએ. તો નૂર એટલે આત્માનો પ્રકાશ. 9 દ્વારમાં માયા છે, 10મે દ્વારે અમૃત છે. તો મૂળમાં પાણી રેડો તો ઝાડ લીલું રહે છે. દેવી દેવતા ડાળા છે, તેમાં ડાળાને પૂજવાની કાંઈ જરૂર નથી. જે સમય સારો છે તે જ સારું ચોગડિયું છે. કામ કરો લાભ થશે. મૂર્ખાઓ મતલબ કે જે છે ને અત્યારે કાળ ચોગડિયું અને માણ મતલબ એક્સિડન્ટ થઈ ગયું અને એ કાળ ચોગડિયાની વાટ જોઈને બેઠો હોય તો મરી રહેશે. ભલે કાળ ચોગડીઓ લઈ જાય હોસ્પિટલ, એ મતલબ કે જે છે ને સારું થશે. અને સારું ચોગડિયામાં માથા ભારી માણસને લાફો મારીને જુઓ, જો લાભ થતો હોય તો બીજા 2 મધારાના લાફા દેશે. તો આમાં ચોગડિયા શું કરે? તો 52મો મુદ્દો, વાંચ એટલે વાણી, કાંચ એટલે દશિયા, બંને જો સુધારો તો જુઓ મજા. તો હવે મુદ્દો 53મો, ઈશ્વરના મુખ્ય 5 કર્મ છે. એક સંસાર બનાવવો, એ સંસારનું પોષણ કરવું. 3જું સંસારનો નાશ કરવો. 4થું વેદોનું જ્ઞાન આપવું. અને 5મો મુદ્દો, કર્મના ફળ સારા ખરાબનું આપવું. આ ભગવાનના જ હાથમાં છે. તો વૈદિક ધર્મીઓએ અભિવંદન શબ્દ નમસ્કાર છે. તો બીજા નોખા નવા ઊભા ન કરો કે જય લક્ષ્મીનારાયણ, કોઈક જય ખેતાપા, ને કોઈક જ્યાં જ્યાં રહેતા ત્યાં નવા આટલા નાખો રહ્યા. તો આ અભિવંદન એક જ નમસ્તે રાખો. તો જે મિટિંગોમાં ખોટા ખર્ચા ન કરો, જે જાય છે ને તે કરે, તો જવાનો અર્થ શું થાય છે? બીજું, ભોજન એઠું કે ભોજન આપનારને 4થા ભાગનું પાપ લાગે છે. ભોજન તમે જેને દો અને એ એઠું મૂકે કે જે આમ એઠમાં નાખે તો 4થા ભાગનું પાપ લાગે. તો આવાઓને શા માટે ખવડાવો છો? તો ભોજનનું ફળ એક વેદ જ્ઞાની જમે તો 10,000નું ફળ મળે છે. આ મનુસ્મૃતિ પાના નંબર 57 155માં પુરાવો. આ શ્લોકની યાદ નથી. ભોજનનું ફળ એક ભૂખ્યાને જમાડો તો મતલબ 20,000નું ફળ મળે છે. આ મહાભારતમાં મતલબ આગળ બતાવ્યું. તો ભોજન કોનું ખાવું નથી, યાદ રાખજો કે કાણો હોય, કોઢિયો હોય, ચોર હોય, લૂંટારો હોય, ધુતારો હોય, રોગી હોય, એ બધાનું ખાવું નથી. આ મનુસ્મૃતિ પાના નંબર 97માં પુરાવો છે. પેશાબ બેસીને કરો તો પોસ્ટેડ નહીં બગડે અને ગુડાનો દુખાવો નહીં થાય. અબડક બેસીને પેશાબ કરો તો ગુડાનો દુખાવો નહીં થાય. આ દરરોજ બેસીને 5 મિનિટ મતલબ કે અબડક બેસવાની ધીરે ધીરે હેબિટ પાડો. હવે 63મો મુદ્દો, લાડ વધુ બાળકોને આપવાથી બાળકો આળસુ બની જાય છે અને ધન વધુથી વ્યસન અને ફેશન ઘરમાં કરી જાય છે. તો વ્યસન એ મતલબ કે જે છે ને નાચવું એ એક વ્યસન છે. તો નાચ ગાન મતલબ છોડી દો. વ્યસન ને ફેશન તે પ્રભુ ભક્તિ નહીં થાય. પરોપકારના ભાવ સાવચેતી ભૂલાઈ જવાશે. તો પરમાત્મામાં લીન થવું તે જ જીવન જીવતા જ મોક્ષ મળવા સમાન છે. તો મા બાપને પગે ન લાગો તો ચાલે, પણ વ્યસન ફેશન ન કરી જાય એનું ખાસ ખ્યાલ રાખજો. હવે આત્માજ્ઞાન માટે વેર, ઈર્ષા, અભિમાન છોડી અને સમાન દ્રષ્ટિ રાખો તો આત્માજ્ઞાન થયો સમજો. મોહ માયા કેમ છૂટે? વૈરાગ અને કલ્યાણવાળા કર્મો કરવાથી મોહ માયા છૂટે છે. તમે જે ઈશ્વરને નથી જોતા
પણ ઈશ્વર તમને આમ નિરંતર જોયા રાખે છે. અહીંયા મારો વાલો આમ ઠસોઠસ તમને જોયા રાખે છે. અહીં હાજર જ છે. જ્ઞાની શું ક્રોધ કરે છે? હા, તે જો કુટુંબ કે સ્કૂલમાં કોઈ બી મતલબ કે ગુસ્સો ન કરે, ક્રોધ ન કરે, તો સ્કૂલમાં તો ધર્માદામાં તો મર્યાદાનું પાલન જ ન થાય. તો મર્યાદાના પાલન માટે મતલબ જે છે ને ગુસ્સો કરવો જ પડે. હવે 72મો મુદ્દો, વીર્યના એક ટીપામાં હજારો જીવ મરે છે ને તે પછી પ્રેમ ને ભક્તિ થતી જ નથી. તો નિયમમાં મતલબ કે જે છે ને સંસાર સુખ ભોગવો. દેવો તે નાશવંત પદાર્થમાં જ આનંદ માને છે. મહાન મતલબ કે જે છે ને દેવોની જ ભક્તિ કરે છે. પરંતુ આત્મા જ્ઞાન થાય તો જ ઓમકાર છોડીને અમૃત ઉપનિષદીમાં જાણો. તો મોટું મગજ 20,000 ચિપ્સનું છે, તેમાં આપણે 10% જ ઉપયોગ કરીએ છીએ. તો આપણા શરીરમાં 30,000 જીન્સ છે. નવું જન્મ નવું નક્કી કરવામાં આ જીન્સમાં મતલબ કે આપણા આચરણ પ્રમાણે નવો જન્મ થશે. તો આપણે અત્યારે યાત્રા નાભીમાં જવાથી ઓજસના તરંગો વડે અનંત ઘણી મોટી સેવા થાય છે. તો આ વિપස්සના એટલે જોવું, જાણવું વગેરે આત્મા જુઓ અને નામ મંત્ર રૂપને જોવાનું છોડી દેવાથી શુદ્ધ શ્વાસ બને છે. તે શુદ્ધ શ્વાસના તરંગોની મૂડી બનાવો ભાઈ. તો આ સ્થૂળ છે સૂક્ષ્મથી પરમાત્મા સુધી જવાય છે. તો શીલનો અર્થ છે સદાચાર, સાચી વાણી, સાચું કરવું અને સાચું ધ્યાન. બીજાની સેવા એ જ પુણ્ય છે. બીજાને દુઃખ દેવું એ પાપ છે. આધ્યાત્મિકનો અર્થ પોતાની અંદર પ્રભુ સહાનુભૂતિ જાણવું. યાત્રા માથાથી પગની શરૂઆત કરી છેલ્લે નાભીમાં જ સ્થિર થાવ. પરા પછીથી મધ્ય વખરીને વાણીથી મતલબ કે જે છે ને આમ નાભીમાં જવાનું છે. તો સાચી વાતને સ્વીકાર કરવો એ જ મનુષ્યનો ધર્મ છે. ઈશ્વર આપણા છે, પરંતુ મળેલી વસ્તુ આપણી નથી, તે ઈશ્વરની છે. અને એ ઈશ્વરની માનીને મતલબ કે એમાં ખોટી આસક્તિ ન રાખો. અને જો આપણે ઝેરને હાથમાં પકડો તો તેથી મૃત્યુ થતું નથી. વિષયને ઝેર કરતાં વધુ ખરાબ છે. જો મૃત્યુની ઈચ્છા જોઈતી હોય તો વિષયને ઝેર સમાન સમજીને છોડી દો. વિષય, શબ્દ, સ્પર્શ, રસ ને ગંધ, આ 5 છે. તે હરણ, શબ્દ સાંભળીને હરણ મરેલો, સ્પર્શથી હાથી મરેલો, રૂપને જોઈને પતંગિયો મરેલો, રસનો સ્વાદ લઈને માછલી મરેલી, ને ગંધ સૂંઘીને ભમરો મરે છે. આ પશુ પક્ષી માત્ર એક વિષયથી મરે છે ને મનુષ્ય જુએ છે છતાં 5 વિષયોને છોડતો નથી. તો પછી મૃત્યુ ન થાય તો શું ભગવાન તમારામાં આમ ફૂલડા ચડાવે? તો આ વિષયને છોડવા માટે ક્ષમા, આર્જવ, દયા, સંતોષ અને સત્યનું અમૃત સમજીને પાલન કરો. તો ઝેર પીવાથી તો માત્ર શરીર એકવાર છૂટી જાય છે, પણ નુગરાના સંગથી મનુષ્યની વાર આમ જન્મ થાય છે. હે અર્જુન, અસુરી જોનીને પામેલા તે મૂર્ખા લોકો પ્રભુને નથી પામતા અને જ્યાં ત્યાં રખડવા જાય રહ્યા. તેને ભગવાન પટલો જન્મ તેથી પણ વધારેમાં વધારે ખરાબ જોનીમાં જન્મ આપે છે. ગીતા અધ્યાય 16 શ્લોક 20માં પુરાવો છે. તો આપણે જે તહેવારો ઉત્સવો રાખીએ છીએ તે ગુરુઓ પાસે જ્ઞાન લેવા કે રાજાના દર્શન પોતાના રક્ષણ માટે છે. તે આપણી તે જાગૃતિ માટે સ્વરૂપના છે, દર્શન માટે છે. તે ભૂલો થઈ હોય તે ભૂલો સુધારવા માટેના તહેવાર છે. ત્યાં હાલમાં વધુ ભૂલો કરે છે તેવા તહેવાર માનવાના નથી. દરરોજનું સત્યકર્મ કરતાં જે સુધારો થયો હોય તે વળી પાછા નાચી ખાઈ જોઈ ને જ્યાં ત્યાં રખડીને તેવું વર્તન કરવાથી જ્યાં હતા ને ત્યાં જ રહો છો. તો જીવનું ઘર શરીર છે એટલે ઘટાકાશ કહેવાય છે. પરમાત્માનું ઘર મહાકાશ એટલે બ્રહ્માંડ છે. જેનું ઘર બ્રહ્માંડ છે તે સર્વ કાંઈ કરે છે છતાં કશું જ કરતો નથી. વિવેકની આંખું એ આપણી બ્રહ્મ જ્ઞાનથી શરીરમાં જ્ઞાન થાય છે. તો વર્ણાશ્રમ ધર્મ પાળો. વેદોનો અભ્યાસ બ્રાહ્મણોનો ધર્મ છે. પ્રજાનું રક્ષણ કરવું એ રાજાનો ધર્મ છે. પશુપાલન અને વેપાર કરવો એ વૈષ્ણવનો ધર્મ છે. તો આ મનુસ્મૃતિ પાના નંબર 247 83-80માં પુરાવ છે.
તો વૈદિક કર્મના બે પ્રકાર છે, પ્રવૃત્ત કર્મ અને નિવૃત્ત કર્મ. પ્રવૃત્ત કર્મથી દેવોને તમે પામો છો અને નિવૃત્ત કર્મથી પરમાત્માને તમે પામો છો. તો પરમાત્માને પામવા નિરાકાર પ્રભુ વિશે જાણો. ભગવાન હાલતા કે ચાલતા નથી. ભગવાનને હાલવા કે જવાન પણ નથી, એને જગા પણ નથી. ને આ 14 બ્રહ્માંડમાં મારો વાલો આમ ઠસ રસ ભરેલ છે, તો હાલવાની જગા જ નથી. ભગવાન ઊંઘતા નથી. જે ઊંઘે છે એ તો શરીરવાળો હોય છે અને શરીર સંગ વડે ઊંઘે છે. સૂર્ય, ચંદ્ર, તારા, પૃથ્વી, જળ, અગ્નિ, પવન, આકાશ, મન, બુદ્ધિ, અહંકાર વગેરે પેદા થાય છે. જે પેદા થાય છે તે ભગવાન નથી. તેમજ જે જન્મે છે ને મૃત્યુ થાય છે તે ભગવાન નથી. ભગવાન જન્મતા નથી, તેની કથા થતી નથી. જે કથા જન્મે છે તેની થાય છે, રામકૃષ્ણ વગેરેની. તો ભગવાન દૂર નથી, પાસેમાં પાસે છે. તો ગીતા અધ્યાય 13-16 વાંચો, તે ભગવાન પાસે છે. છતાં અજ્ઞાની લોકો બહાર શોધે છે. કોઈક ડાકોર જાયરા ને ડાકોરવાળા પાછા સોમનાથ જાયરા ને સોમનાથવાળા મતલબ કે આશાપુરા જાયરા ને આશાપુરાવાળા વળી ચારધામના જાત્રા જાયરા. આવી બારે રખડપટ્ટીમાં જ મતલબ કે જે છે ને અજ્ઞાની રખડેરા ને બીજા વળી એમાં મતલબ કે એને ખબરાવે રહ્યા. તો પછી એ મતલબ પાખંડ જાય કેમ ને એકતા થાય કેમ? તો ભગવાન ખાતા પીતા નથી, શરીરવાળો હોય છે તે જ ખાય પીએ છે. ભગવાન 14 બ્રહ્માંડમાં આમ ઠસોઠસ છે. તો યાત્રા બહારની છોડી દો અને શરીરમાં ભગવાનને ઓળખો. આંખ બંધ કરો, બધું શરીરમાં છે. સૂર્ય, ચંદ્ર, તારા, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ, અહંકાર આ બધું જ શરીરમાં છે. આંખ બંધ કરો ત્યારે શું શું દેખો છો? જે પહેલાં જે બહારનું જોયું હશે તે દેખાશે. અનાજ, મકાન, ધન, વાડી, બગીચો વગેરે બહારનું જોયું હશે તે દેખાશે. તો બહારના ભોગોને અંતકરણમાં ચિતર્યા વગર આંખોની દ્રષ્ટિને ભ્રકુટીની વચ્ચે ઈશિર કરીને નાકની અંદર ચાલતા પ્રાણ તથા અપાનને સમાન કરી જેણે ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, શરીરને વંશ કર્યા છે, તેમજ જેની ઈચ્છા, ભય અને ક્રોધ નાશ પામ્યો છે, એવો જ સાધક મોક્ષની સાધનામાં તત્પર રહે છે, તે સદા મુક્ત છે. આ ગીતા અધ્યાય 5 શ્લોક 27-28 પુરાવો છે. તો ધ્યાનમાં શું જુઓ છો? ધ્યાનમાં કોઈ પણ સ્મરણ કરવું નથી. સ્મરણ એટલે જાગૃતિ થાય. ત્યાં વળી મંત્ર બોલવા માંડી જાય. જાગૃતિનો અર્થ થાય છે પ્રકાશ. પ્રકાશ એટલે જ્ઞાન. શરીરમાં જે જે દેખો છો તે ધીરે ધીરે માફક આવશે. નામ મંત્ર કે બોલવા નથી કે રૂપ સૂર્ય વગેરેના દર્શન કરવા નથી. ભગવાન અંદર છે. આજ્ઞા ચક્રમાં ત્રીજી આંખ છે. આ ત્રીજી આંખ છે, તેથી દેખાશે. જ્યાં દેખો છે ત્યાં જુઓ. સુરતાને રોકો. તે સિવાય 1-2 મિનિટ સુરતા રોકો. દુખાવો ભોગવો નથી, તેનું મૂલ્યાંકન કરવું નથી. સાક્ષી ભાવે જુઓ તો રોગના ટુકડાના તરંગો થઈને રોગ મટશે. તે નિરાકાર પ્રભુ વ્યાપક છે. પવન બધે છે તેમ પરમાત્મા બધે છે. તમે જે જે દેખો છો તે માયાને જુઓ છો. તે માયા તમે નથી. તમે તો પ્રકૃતિનું જે આ શરીર મળ્યું છે તે માયા છે. તે શરીર પ્રકૃતિનું છે. તમે શરીરને દેખો છો તે તમે શરીર નથી. જે દેખાય છે તે આત્મા ચેતન વડે દેખાય છે. આવું નક્કી થાય તો આત્મા જ્ઞાન થયું સમજો. જો કે હું શરીર છું તો ફરી જન્મવું પડશે અને શરીર હું નથી તે ભૂલી જશો તો આત્મા જ્ઞાન થયું સમજો. એક પ્રકાશ એટલે જ્ઞાન, બીજું અંધારું એટલે અજ્ઞાન. તે શરીરમાં જુઓ છો તે જ પ્રકાશના જ્ઞાન વડે જુઓ છો. ત્યારે સૂર્ય, ચંદ્ર કે અગ્નિના પ્રકાશની જરૂર પડતી નથી. તે આત્મા જ્ઞાન પ્રકાશ વડે જુઓ છો તો આત્મા જ્ઞાન થયું સમજો. તો જાણવાવાળાને જાણવો છે, જોવાવાળાને જોવો છે, તે આત્મા જ્ઞાન થયું સમજો. જો ફૂલ દેખાય છે પરંતુ તેની સુગંધ દેખાતી નથી, તેમ સુગંધ નથી તેવું કોઈ પણ કહી શકતું નથી. તેમ શરીર દેખાય છે પરંતુ તે શરીરને ચલાવનાર દેખાતો નથી. ભલે પણ કોઈ પણ કંઈ કહી શકતું નથી કે શરીર નથી કે આત્મા નથી. તે આત્મા છે તેવું નક્કી થયું
તો એ આત્મા જ્ઞાન થયું સમજો. જે દેખાય છે તે જૂઠી માયા છે, જે નથી દેખાતું તે સાચું જ્ઞાન પ્રકાશ છે. પડદામાં પિક્ચર દેખાય છે, એ પિક્ચરને બનાવવાવાળાને દેખતો નથી. જે દેખાય છે તે મૃત્યુ થાય છે. સૂક્ષ્મ દેખાતું નથી, તેનું મૃત્યુ થતું નથી. તે આત્મા જ્ઞાન થયું સમજો. તે આત્મા જ્ઞાન બુદ્ધિ, મન કે શરીરથી લેવા દેવા જેવું કાંઈ જ નથી. તો જ્ઞાન નાભીમાં અંદર જવાથી મળશે. બહારથી ભૌતિક વસ્તુ મળશે કે મૃત્યુ પછી કામ આવવાની નથી. તો હાલમાં અને મૃત્યુ પછી જે કામ આવે તે આત્માનું જ્ઞાન છે. તે આનંદની મૂડી બનાવો, તે આનંદની મૂડી બનાવો, તે પરમાત્માની મૂડી બનાવો. તે ઊંઘમાં બહુ જ ભૂલથી ઊંઘ આવે છે, તે ભૂલી જાઓ. ઊંઘ ઘણું નથી. તો હાલમાં તો જે પરમાત્માનું જે જ્ઞાન, તો નિરાકાર પ્રભુને જે ઓળખાવે છે તેવા બ્રહ્મજ્ઞાની એક જ પળમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે. તે જ્ઞાન હાલમાં સમયમાં ગુરુમાતા સુદીક્ષાજી આપે છે. તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેપ 3 રસ્તા માયા સિનેમા રોડ કુબેરનગરમાં અમદાવાદ મળે છે. રવિવારના સવારે. હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠન બનો. આ જ મારો મુખ્ય સંદેશો છે. તો સૌનું મંગળ થાવ, સૌ સુખી થાવ, એટલું કહી હું મારી વાણી વિરામું છું.